તો મિત્રો આપણે આ બાજુ અમારા મિત્ર અમને ભેગા થવા આવ્યા હતા, ભેગા થયા ચા પાણી. તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો જો 7:30 થઈ ગયા હી અને આપણે બ્લોગ ચાલુ કર્યો આજે 7:30. તો મિત્રો કાલે આપણે એક ભાઈની કોમેન્ટ હતી કે તમે બ્લોગ બનાવો તો આખા દિવસના થોડા થોડા કટ ભેળા કરી અને તમે બ્લોગ બનાવો. તો મિત્રો આપણે એમની કોમેન્ટ જોઈ અને આજથી હવે આમ તો આપણને શું જાણે ટાઈમ મળતો ને તાણે આપણે બ્લોગ બનાવી દેતા, પણ આજથી આપણે સવારથી હવે ચાલુ કરશું તો આખા દિવસના થોડા થોડા કટથી બધા લે. અને તમને મસ્ત કટ બનાવીને વિડીયો બતાવશે આપણે. તો જો 7:30 વાગે આપણે આવી જઈએ, દૂધ ભરાઈને આવી અને સીધી જો 2 પાડીઓ આપણે આવીને પડાવી દીધી. ઠાર છે તો ચી મંડી. તો અરે આપણે એડા હતા પણ એ પાણી ભરાઈ ગયું, તેડા તો જતા રહ્યા. તો જય માતાજી મિત્રો. તો હવે આપણે જવું છે હોતીવાળા ખેતરમાં. તો હવે આપણે જઈએ હોતીવાળા ખેતરે. તો જોવા જવું છે, ફૂલસેન જતા હતા ઝાડ જોવા માટે. તો કે તાર આબુ છે, તો કીધું મારે જવું છે જોવા. તો આપણે જઈએ વૈકણ. તો વૈકણ તમે જો ભેંસોને પાણી થોડું પાયું અને તાર બંધ નાખીને હવે જઈએ કણ. તો જઈને આવીએ આપણે. જી આપી તમે ભાઈ ડોશી. તો મિત્રો વ્લોગની અંદર જોડાયા રહેજો. તો જઈએ આપણે હોતીવાળા ખેતરે. તો ગાઈસ ફાઇનલી આપણે હોતીવાળા ખેતરે આવી ગયા. તો ઝાડ આપણે ચાલો બતાવીએ કે ઝાડ થઈએ. તો આમાં એનું ગાર તો સારું છે. પેલા ચહેરાને કેવો આમાં આસો શું આસો નહીં. તો જો આપણે ગઈ સાઈડે ઝાડના બાજુમાં ગાર હતો હીરો છે અને પેલો તો અમે જોઈને આવ્યા. ચિકન વળતે તમને બતાવશું ગાર કેવો હોય. પેલા બેને એડા ચૂંટવા મોકલ્યા હતા, તે અડધા એડા ચૂંટી આવી ગયા. રમેશ કરીને જતા રહ્યા, કશું કર્યું નહીં હોય કરીને. તો હવે આપણે જઈએ ઝાડ જોવા. તો ખાસે મોટો મોટો થયો. હોમો જેટો થઈ ગયો. તો ગાઈસ આ છે આપણી ઝાડ જો. તો પહેલાં પેલી બાજુ જે આસી ઉજી હતી ને એ બધી હરખી થઈ ગઈ. જો હા વળી બધી હરખી થઈ ગઈ. હા ઝાડ આવી ગઈ. આ બાજુ આખી ઉજી હતી ને એવી બધી હરખી થઈ જાય. આ ભાગ ને પેલો ભાગ બે. જો વસીલીને પેલું શેડો બંધ કરીએ પેલું. તો ગાઈસ આપણે ઝાડમાં ઓટો મારીને ઝાડ જોઈને અને અમારા ફૂલસેન કંકોડા વેણે છે. તો એક બોયડી ઉપર કંકોડા પાડી જાય. એવડા તો કંકોડા ના હોય. હું બતાવો ગાઈસ આ જો હું તમને બતાવું કંકોડા. હા આ ડાળું આમ કરજો અને થોડું ખાલી ઉભા રહેજો. ઉભા આ જોઈએ. તો ગાઈસ તમે જોઈ શકો જો કંકોડા તમને ખાલી જોઈએ. આ જોઈએ એ શીખ નહીં જો જો એ આ ચેડા છે જો આ નહીં જો કેટલા છે જો પેલું એક ઉપર જો આ પેલા મોય અંદર રહ્યા બીજા જો. પણ આપણે તો ઉપર એટલા બધા કાંઈ નહીં ચડવાની ભાઈ, કારણ કે બોયડીના કોટાના અંદર જોજો. હા એ આપણને ખબર નહીં ચમ કે આપણે નવું ખેતર રાખેલું હોય ગાઈસ, એટલે ખૂબ રાખવી પડે. ખેતરના ખૂણા વચ્ચે ચોફેર બોયડી હોય ને વચ્ચે ખાડા જેવું હોય તો કદાચ અંદર એમ કૂવો બૂવો હોય તો બહુ ધ્યાન રાખવી પડે. કંકોડા તો મુઓ
પણ એક બહુ ખાસ ધ્યાન રાખવી પડે. તો કંકોડાનો તો કોઈ વાંધો નહીં, બીજે ચોકથી મળી રહેશે, પણ જો મને તો કહેતો કે એવડા એવડા બતાવી દો, આ નહીં એવડા એવડા. જો ગાઈસ આપણે કંકોડો ખાવા હોય ને તો આપણે એકણ આવી જજો. જો બહુ જ કંકોડો લે જો હજી તો અંદર છે. આપણે ગામડામાં તો જો થતો હોય ને તો નવાઈ ના હોય, પણ બાકી જો સિટીમાં ઈકણ હોય ને જો આપણે ના હોય ને એને એમ હોય કે કંકોડો ખાવાય તો એ ગમે એટલો ભાવ હોય ને તો એ ગાય છે એ લઈને અને ખોય. કેમ કે આ બાજુ તો હવે શું કરશે વસ્તી, અમુક આ જે પટણી હોય ને બાલિશના બાજુ એ બાજુ તો રોડ ઉપર વેણીને લઈને બેસે, એટલે અમુક સિટીઓની ગાડીઓ હોય ને એ હાઈવે ઉપર ઊભી રાખીને અને જેટલા 300 થી 400 રૂપિયા કિલો હોય ને તો એ રલી હાઈવે ઉપર, અને આપણે તો મફતિયા મળી રહી, ખાલી એક ઓટો ઓમ ફરીને ઓમ મારવો પડે. મફતિયા પણ તમે વર રાખજો, મારા કંકોડા એવા નહીં ખાવા. અરે મફતિયા જો એક પગ મેલતો વર રાખજો. લ્યો પેલું ગીત તો ગાવાનું શાક કંકોડાનું કક નહીં આવતું એવું એવું કંકોડો પકડો એવું. તો ગાઈસ આપણે વ્લોગની અંદર જોડાયા તો આપણે થોડો કંકોડો વેણી લઈએ અને પછી જઈએ ઘેર. તો ગાઈસ આપણે આવી ગયા પેલા ખેતરે એડાવાળા, તો એડા જોવા માટે. તો તમે જોઈ શકો છો આપણે એરંડા આવાસી જુઓ, તો આ આપણે 4 કાપલીઓમાં એડા. તો આપણો આમાં જેમ કે થોડું રેતવાળા જો ખેતર છે ને એટલે આમાં પાણી ભરાતું નહીં, એટલા માટે આમાં એડા રહ્યા. આનું ગાળા થોડા નાખવા હે, આમ તો આવા નાખ્યા હોય તો ઉજી જાય, પછી હા સુકાઈ જાય. તો ગાઈસ આખા શેમમાં તમે જુઓ ને તો બધે કંકોડિયા જ છે. જો હોય કંકોડા, જો હોય કંકોડા, જો બધે કંકોડા જ વેણતા હોય બધા. જો હોય પેલી બાજુ કોક વેણ જુઓ, પેલી બાજુ એક કાકા વેણતા હતા, એક ભાઈ બીજા હતા, આપણે વેણી લાયા. તો અત્યારે વગડામાં બધા કંકોડા જ વેણે. હાય મને તો હાથ ચડી ગયો, અંદર. એડા તો મસ્ત થઈ ગાય છો, એના કરતાં ઓમાં હારા. હા શી ખબર, અત્યારે તો હુનાનું શું કહેવાય, વસ્તી અત્યારે હુના હવ ખાય એવું છે. એવું જ કહે ગાઈસ, અત્યારે હુનું પડ્યું હોય તો હવ ખાય, એ વાળી વાત છે. તે હવે કારણ આપણે કોઈ એટલાથી આખો દાડો તો કોઈ આપણે ઓટો મારવા આવવાના નહીં. જે ટાઈમે હવે આવ્યા આપણે, તો હવે આવશું 2 દાડે. તો સુધી તો આ ઢોરા બોરા એમ કોણ ચારે કોણ નહીં, આપણે તો આ ચો જોવા આવવાના. બપોરના હતા તો ચારવાવાળા હોય. તો આપણે તમે જોઈ શકો છો આવા શીખો કેળા આપણે જો પેલા કાપલામાં જુઓ. હેડો હું તમને પણ બતાવું. જો ગાઈસ આમાં તો ગાળા પૂરવાની જરૂર જ નહીં, જેમ કે આમાં તો જે અડકલા ઉજ્યા ને એડા એના ગાળા પૂરાઈ જાય વચ્ચે, એટલે હળશું ને એટલે મસ્ત થઈ જાય એરંડા. તો આમાં પણ હારા છે, એમાં એવું જ છે. જો આમાં અડકલા ઘણા ઉજ્યા એટલે ઓલે બધી પૂરાઈ જઈએ, તો અમે કોઈ ગાળા નાખવાની જરૂર નહીં. અમે વચ્ચે થોડા આ બાજુ અને પેલી બાજુ થોડાક ચોક નાખવા પડશે, ના ચાલે ચોક જ નકર બાકી અમને 2 કાપલામાં તો નાખે એવો જ નહીં. તો ગાઈસ કોમેન્ટ કરજો. આપણે જે અમારા વ્લોગ વિડીયો જુઓ તો આપણે ખેતી આવી ચેવી છે
તો તમને ગાર બતાવે તો આપણે એના પહેલાં આજે ગારનો કટ નહીં લીધો આપણે. અમે પહેલાં સ્ટાર્ટિંગમાં જોઈ ને એક પણ એનો વિડીયો અમે નહીં લીધો. તો આપણે તમે કહેજો આપણે એરંડા જેવા અમારે હજુ તો આ કંકોડિયા તો કંકોડા જ વેણ કરે જુઓ. તો ગાઈસ આપણો તડકો થઈ ગયો છે બહુ અને રાંધવાનો ટાઈમ થઈ ગયો. તો હવે જઈએ આપણે ઘેર. આ બાજુ હોમે રે ને રે હરગુડો હો જુઓ. હરગુડો ભમો જ બેઠું હતું પણ ઉડી ગયું. તો ચલો જઈએ હવે આપણે. મિત્રો આપણે આવ્યા હતા પાટણ. તો એવા રાજા બહુચરના હેક્ટરમાં ગોવિંદજીની હોટલે આપણે આવ્યા હતા એમને મળવા માટે. તો એમને ચા પાઈ અને બહુ સરસ માણસથી પાટણ આવો તો એમની મુલાકાત લેજો. તો જુઓ ગોવિંદજી કહે બે. તો મિત્રો આપણે આ બાજુ અમારા મિત્ર અમને ભેગા થવા આવ્યા હતા. ભેગા થયા ચા પાણી કરાયા. આપણી ચેનલ છે ફૂલસિંગ વાઘેલા ફેમિલી બ્લોગ. ફૂલસિંગ વાઘેલા ફેમિલી. તો મિત્રો આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જેમ બને એમ સપોર્ટ કરજો ભાઈના આપણે. તો ગાઈસ આપણે બપોરે ફૂલચંગ પાટણ જેલા હતા તો પાપડીની બોરી સારી આવી નથી. તો જો બીજી બોરી ઠેઠ પાટણ બદલાઈને આવ્યા એ તમે જોઈ શકો છો. એ પડતી કરી જો લખર કાકાની આવી પેલી પાટીદાર હતી. ઊભી કરીને છોડજે ચહેરા થોડી પલાળીએ હેડ. તો બપોરે પાટણ ગયા હતા ને તારે પાછા પાટણ આખી બોરી પાછા ફેર બદલાઈને આવ્યા. હા જો જલ્યું રહેતું નહીં ચાકો પડશે નાટક કરતા હા પાછા. સોના મને એક છોડીને ડોલમાં કાઢીને પછી મેલો મહડો. શું લાયા પાટણથી? કેળા લઈને આયા. આ જો વલાવજો ચપલું. તારી મને તો એક કાલ છો 6:30 વાગે. તો ગાઈસ હવે આપણે ભેંસો દોવાનું ચાલુ કર્યું હવે તો પેલું બોબડીનું ખોણ કર્યું. આજે ઘણા દાડે પાછી હતો પાપડી આવી છે. આમ તો સાગરદોણ હતું. આ જોડી પાપડીની બોરી અને સાગરદોણ ને પાપડી બે મિક્સ કર્યું. પાપડી તો એને બહુ વાલી છે નહીં. બીજું ખોણ ઓછું ખાય, પાપડી બહુ ખાય. હા ખોણ એને મેક જ આવી જઈ. 4-5 દાડેથી એને ખોણ જ નથી. અને પેલા મેં ઉભા બહુ કરી. અરે શું છે તમારે? સોદરો. હા 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 બોલ. હડો પેલી દોઈ ને પછી તને ધવરાઈ દઈએ ને. પેલી બેન ઓઇલ આવી ને કઈ રાખવી. ના બાપડો ઓઇલ આવીએ નહીં ના એક જીવડે વધારે કરી વાયરે પણ એકલા નહીં એટલે પણ અરે હા ચોકન દૂધ તે કશું કર્યું નહીં પણ એની માં સાટીને એવું કરે. હા હા ભેંસને 5 મહિના પૂરા થઈ ગયા. આપણે 6 બેસી ગયો તો હવે તને કેટલું દોવા દે? એક ટાઈમ કરી દો અને પેલી થોડા દાડા વધારે દાડા થાય ને પછી મને એક ટાઈમ કરી દઈએ. સમજી બેસ આ કેવા મંડ્યા છે જો. તો ગાઈસ હવે પેલી બોબડી દોરાઈ હતી. હવે અમારા ટબુનો વારો હતો. 3-4 ટબુ
ક્યાંક ટબુચો હોય આપણે. એ તો નહીં પણ હું એવું નામ પાડીશ એમ. હં. એટલે આઈડો લે આખી તું વળી હા. ટકી. શું નામ પાડેલું હોનું? ટકી. હા ટકી તો પેલીનું નામ. આ એ ટકી કહું ને એટલે આ એ બોલે, આ એ તાકે ટકલી. નથી ટકલી. હા